વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 વિશે, જેમ ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ ચાલી રહ્યું છે। આજના લેક્ચરમાં સ્વાધ્યાય 3ના સેક્શન સી નો દાખલા નંબર 9 ગણીશું આપણે। 9મા દાખલાની અંદર બે અલગ દાખલા આપ્યા છે। તો સૌથી પહેલા તો એની વિગત જોઈએ कि जो z ए प्रामाणिक चल होय अने z1 ए z प्राप्तांक दर्शावतो होय तो नीचेनी शरतोनुं समाधान करे ते रीते z1 नी किंमतनो अंदाज मेळवो, एटले के आपणे z1 शोधवाना छे। अहीं संभावना एटले के क्षेत्रफळ आकृतिनुं तमने आपी दीधेलुं छे। કેટલું આપેલું છે? 0.2857। કેટલેથી કેટલે સુધીનું? તો -2 થી z1 સુધીનું। હવે -2 કઈ બાજુ આવે? આકૃતિની અંદર -2 સ્વાભાવિક, 0 ની ડાબી બાજુ માઇનસ હોય, જમણી બાજુ પ્લસ, તો ડાબી બાજુ -2 આવશે, અહીં આવશે -2। હવે -2 થી z1 સુધીનું ક્ષેત્રફળ 2857। तो z1 जमणी बाजू लखो कि डाबी बाजू ज राखो ए सौथी मोटो प्रश्न होय छे विद्यार्थीओ माटे। तो एनुं पण एक सिंपल समाधान तमने एक लिमिट आपेली छे डाबी बाजुनी -2। हवे z1 ની જમણી બાજુ છે એટલે કે જમણી બાજુ આવશે, પણ ક્યાં આવશે? 0 ની જમણી બાજુ કાં તો 0 ની ડાબી બાજુ? એ કેવી રીતે નક્કી કરવું? તો આપણી જે પહેલી લિમિટ છે -2, तो एना z टेबल ની અંદર કિંમત આપણે જોઈ લઈએ કેટલી આવે છે પહેલા। તો જુઓ, ચોપડીમાં -2 એટલે કે તો 2 નું જ જોવું પડે, સંભાવના પ્લસ નું જોઈએ। તો 2 ની સંભાવના શું છે? 0.4772। યાદ રાખજો, શું છે? 0.4772। तो -2 ની કિંમત એટલે એનો મતલબ શું થાય કે -2 થી 0 સુધીનું ક્ષેત્રફળ 0.4772 છે, અને આપણને જે ક્ષેત્રફળ આપ્યું છે એ છે 2857। હવે 2 ના ક્ષેત્રફળ મળ્યું એના કરતાં આ જે સંભાવના કેવી છે? નાની છે। જો મોટી હતી તો 0 ની જમણી બાજુ દોરતા, પણ આપેલી સંભાવના 2 ની સંભાવના કરતાં નાની છે, માટે z1 કઈ બાજુ આવશે? ડાબી બાજુ આવશે। હવે -2 થી z1 એટલે આ બંનેની વચ્ચેનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, આ રીતે દર્શાવી દઈએ। હવે આના બે ભાગ પડશે। -2 થી z1 છે તો -2 થી z1, તો -2 થી z1 એટલે કે ડિઝાઇનનો ભાગ શોધવો હોય તો કોની બાદબાકી કરવી પડે? તો આકૃતિની સમજમાં મેં કીધેલું કે જો ડિઝાઇન એક બાજુ હોય તો બાદબાકી થાય, તો કોની બાદબાકી થાય? તો જોઈએ કોની થાય। જો સૌથી પહેલા -2 થી 0 લેવાના, આ રીતે। તો p ઓફ -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ઓછા ડિઝાઇન વાળો ભાગ શોધવો હોય તો ખાલી ભાગ બાદ કરી દેવાનો। ખાલી ભાગ કેટલો છે? z1 થી 0 સુધીનો। તો p ઓફ z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। તો -2 થી 0 સુધીમાં ખાલી ભાગ બાદ કરી દઈએ તો ડિઝાઇન વાળો ભાગ મળી જાય -2 થી z1 સુધીનો। હવે કિંમતો મૂકીએ। -2 થી z1 ની કિંમત આપણને રકમમાં આપી છે 0.2857 ઇક્વલ -2 થી 0 ની કિંમત આપણે હમણાં શોધી 0.4772 ઓછા z1 થી 0 ની કિંમત એટલે આ કિંમત ખબર નથી, તો p ઓફ z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। માઇનસ વાળું પર ડાબી બાજુ લઈએ એટલે પ્લસ થઈ જાય, તો p z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ઇક્વલ 0.4772 ત્યાંના ત્યાં છે। ડાબી બાજુનું પદ જમણી બાજુ તો પ્લસનું એ પણ શું થઈ જશે? -0.2857। તો p ઓફ
Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આ બંનેની બાદબાકી કરીશું આપણે કેલ્ક્યુલેટરની અંદર. કોની 0.4772 માઇનસ 0.2857. જવાબ આવશે 0.1915. હવે ઝેડ ટેબલની અંદર આપણે જોઈએ. જુઓ, હવે 1915 તો આમ ચડતા ક્રમમાં જોઈએ બધું તો 12 પછી 16, 17, 18, 19. તો જો 1915 મળી ગયું. કોની કિંમત 0.5 અને પહેલું ખાનું શું હોય 0 એટલે ખાલી 0.5 જ ગણવાના. તો 0.1915 નો ઝેડ પ્રાપ્તાંક શું મળ્યો 0.5 મળી ગયો. તો કોષ્ટક પરથી Z1 બરાબર 0.5. હવે જો બ્રેકેટમાં શું લખ્યું તો Z1 એ Z બરાબર 0 ની કઈ બાજુએ આવેલું છે ડાબી બાજુએ. માટે Z1 ની કિંમત કેવી લેવાની માઇનસ લેવાની. Z1 જો 0 ની ડાબી બાજુ છે માટે કેવા લીધા માઇનસ લીધા. ખબર પડી મિત્રો. હવે જોઈએ આવો જ એક બીજો દાખલો. બીજા દાખલામાં Z1 પહેલા આવશે અને 1.75 આપેલા છે. હવે 1.75 કેવી કિંમત છે પ્લસ હોય તો 0 ની કઈ બાજુ આવે જમણી બાજુ. તો અહીંયા આપણે લખી દઈએ 1.75 અને સંભાવના આપેલી છે Z1 થી 1.75 ની 0.1000. હવે Z1 0 ની ડાબી બાજુ લેવો પડશે કે અહીં 0 ની જમણી બાજુ 1.75 ની પહેલા લેવો પડશે. તો એના માટે 1.75 ની કિંમત જોઈએ. પહેલા જુઓ 1.75 એટલે કે 1.7 આ રીતે હોય 1.75. તો પહેલા બે અંક 1.7 અને પછી પાંચમું ખાનું 0, 1, 2, 3, 4, 5. શું મળ્યું પાંચમું ખાનું 0.4599. હવે 1.75 ની કિંમત ની 0.4599 અને આપણને સંભાવના આપી છે 1000. તો 1.75 ની કિંમત કરતાં આ સંભાવના કેવી છે નાની. તો એ જ બાજુ આવશે. તો મોટી હોતી તો સાઈડ બદલી લેતા જમણીના બદલે Z1 ક્યાં લેતા ડાબી બાજુ. પણ નાની કિંમત હતી એટલા માટે ત્યાં જ લીધું. તો આ બંનેની વચ્ચેનું ક્ષેત્રફળ અથવા તો સંભાવના આપેલી છે 0.1000 એટલે કે આ વેલ્યુ છે 0.1000. Z1 શોધવો છે તો 0 થી Z1 ની કિંમત ખબર હોવી જોઈએ. તો કેવી રીતે? તો સૌથી પહેલાં તો Z1 થી 1.75 ડિઝાઇનવાળો ભાગ શોધવો હોય તો શું કરવું પડે? તો 0 થી 1.75 P of 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1.75. તો 0 થી 1.75 આખો આટલો ભાગ, એમાંથી ખાલી ભાગ શું કરી દઈએ બાદ કરી દઈએ માઇનસ. ખાલી ભાગ કેટલેથી કેટલે છે 0 થી Z1 સુધી. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1. તો આખા ભાગમાંથી ખાલી ભાગ બાદ કરી એટલે ડિઝાઇનવાળો ભાગ મળી જાય. હવે આની કિંમત આપણને રકમ આપેલી છે 0.1000 ઇક્વલ આ કિંમત આપણે હમણાં જ જોઈ શું મળી હતી 0. ફરી એક વખત જોઈ લેજો 1.75 છે ને એટલે ફરી એક બતાવી દઉં. જો 1.75 તો શેમાં જોવાનું 1.7 એમાં કઈ લાઈન પાંચમી. તો શરૂઆત 0 થી કરવાની ગણતરીમાં 0, 1, 2, 3, 4, 5 0.4599. 0 થી 1.75 ની સંભાવના અથવા તો એનું ક્ષેત્રફળ શું થાય 0.4599 માઇનસ 0 થી Z1 ખાલી ભાગ છે એનું ક્ષેત્રફળ અથવા તો એની સંભાવના ખબર નથી. જેમ છે એમનું એમ કે P of 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 માઇનસ આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે. ફરી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 0.4599 ત્યાંના ત્યાં 0.1000 ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે પ્લસના માઇનસ. હવે આવે બાદબાકી આ એમને P of
0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ Z1. બાદ બાકી કરીએ તો 4000માંથી 1000 જાય તો 3599. હવે 3599 આપણે ઝેડ ટેબલમાં શોધવાના છે. તો ઝેડ ટેબલની અંદર જો અહીંયા 34 છે, આપણે 35 આવવા જોઈએ. તો 35 આવ્યા, 35 35 35 તો મળી ગયા 3599. કોની કિંમત છે? તો લાઈન જોઈએ. શું છે? 1.0. પછી કયા નંબરનું છે એ જોઈએ. 0 1 2 3 4 5 6 7 8. જો આ રીતે ના જોઈને ડાયરેક્ટ જોવું હોય તો તમે અહીંયા ઉપર પણ જોઈ શકો. શું છે? 8મી લાઈન. તો 1.0 પછી શું લખવાનું? 8 લખવાના. તો 0.3599 એનો ઝેડ પ્રાપ્તાંક શું છે? 1.08. હવે Z1 કઈ બાજુ છે? તો 0ની જમણી બાજુ એટલે પ્લસ જ રહેશે. તો જો લખ્યું છે કારણ કે Z1 એ Z બરાબર 0ની જમણી બાજુએ છે, માટે આપણો આન્સર પ્લસ આવશે. ઉપરના દાખલામાં ડાબી બાજુએ હતા, માટે આપણો આન્સર માઇનસ આવે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેથી આવા જ બીજા જરૂરી વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.